નડિયાદમાં કોંગ્રેસ નેતા અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ડેપ્યુટી કમિશનર વચ્ચે તૂ મેમે। 2 દિવસ પહેલા થયેલી બોલાચાલીનો વિડિયો વાયરલ થયો। કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને ડેપ્યુટી કમિશનર વચ્ચે બોલાચાલી થઈ। અધિકારીએ કોંગ્રેસ પ્રમુખને પકડી જવા પોલીસને કહ્યું હતું। અધિકારીએ હજુ ફરિયાદ નોંધાવી નથી। થોડા દિવસ અગાઉ મનપા કચેરીમાં મારામારી પણ થઈ હતી। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, ફરી એકવાર જે તૂ મેમે થઈ છે, શું છે આખો એ મામલો? ચોક્કસથી આ વિડીયો જે છે તૂ મેમેનો તે 2 દિવસ જૂનો જ છે। કહી શકાય કે નડિયાદના શહેર પ્રમુખ, કોંગ્રેસના શહેર પ્રમુખ જે હાર્દિક ભટ્ટ છે તે અને ડેપ્યુટી કમિશનર દેસાઈ સાહેબ વચ્ચે તૂ મેમેના દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પોતાના જે પ્રશ્નો હતા તે પ્રશ્નોને લઈ અને ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પહોંચ્યા હતા અને ત્યાં આગળ ઉગ્ર બોલાચાલી થઈ। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો છે તે ઘણું બધું કહે છે, કારણ કે તૂ મેમે એ હદ સુધી પહોંચી એટલે મોટેથી તૂ મેમે થઈ કે બહાર ઉભેલી પોલીસને પણ અંદર આવવાની ફરજ પડી હતી અને પોલીસને જોતા ડેપ્યુટી કમિશનર સાહેબ છે તેમને હાર્દિક ભટ્ટ એટલે કે શહેર કોંગ્રેસ પ્રમુખને પકડી જવા માટે પોલીસને સૂચના આપી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલો વધુ બીચક્યો અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ટાઉન પોલીસ મથકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ। હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે રીતના ફરિયાદ નોંધાઈ અને જે શહેર પ્રમુખ ઉપર પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે શહેર પ્રમુખ પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। જી આભાર જલ્પેશ, તમામ જાણકારી આપવા માટે। સાહેબ અવાજ શાંતિથી વાત કરવાની બચાઈ રહ્યા તો સાહેબ હકીકત ખોટી વાત છે। બિલકુલ સાહેબ અવાજ શાંતિથી વાત કરવાની શાંતિથી વાત કરવાની બરાબર છે। ગરમી નથી કરતા ભ્રષ્ટાચાર બચાવો છો તમે। ખોટી વાત મારી જોડ નહીં કરવાની। સેના પકડી જાઓ ભાઈ, જો કોઈ ખોટી ચર્ચા નહીં કરતા। અમે માહિતી